નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। ગમે તેટલા રોગોની તમે યાદી બનાવો, સૌથી સામાન્ય રોગ વાયુના પ્રદૂષણથી, હવાથી થાય છે। જો આ હવાને નિયંત્રિત કરવામાં આવે તો આપણે ઘણા રોગોથી બચી શકીએ છીએ। તમામ વાસી ખોરાક શરીરમાં હવાને મોટા પ્રમાણમાં વિકૃત કરે છે। જ્યારે વાસી ખોરાકની વાત આવે ત્યારે આપણે તરત જ સમજવું જોઈએ કે જે પણ ખોરાક સવારે આપણા ઘરમાં રાંધવામાં આવે છે તે સાંજે રાંધવામાં આવે છે, તેથી તે વાસી થઈ ગયો છે। વાસી ખોરાક ફક્ત આ રીતે વ્યાખ્યાયિત નથી। તમે જે બેકરી ઉત્પાદનો ખાઓ છો તે કેટલા દિવસો પહેલાના હતા, આ બધો વાસી ખોરાક છે। આપણે જે પેકેટ ફૂડ ખાઈએ છીએ તે બધો વાસી ખોરાક છે। આ તમામ પ્રકારના ખોરાક વાસી ખોરાક છે। આપણે એક શબ્દ સાંભળ્યો હશે, આર્થરાઇટિસ। આપણે એક શબ્દ સાંભળ્યો હશે, સંધિવા, રૂમેટિઝમ। તમામ રોગો અને તમામ સમસ્યાઓમાં તમને વિકૃત હવા જોવા મળશે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં આપણે ગરમ મસાલા ખાઈએ છીએ, આપણે કોથમીર ખાઈએ છીએ, આપણે આદુ ખાઈએ છીએ, આપણે સુવા દિલ ખાઈએ છીએ, આપણે કાળા મરી ખાઈએ છીએ, આપણે લવિંગ ખાઈએ છીએ। આ બધાય ગરમ મસાલા છે। તે હવાને શાંત કરવા માટે, આપણે તેને ઘટાડવા માટે જે કંઈ કરી શકીએ તે કરવું જોઈએ। તે સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમાં સૌથી મહત્વની ભૂમિકા હિંગની છે। જ્યારે આપણે ખોરાકમાં શુદ્ધ તેલ ખાઈએ છીએ, જ્યારે આપણે શુદ્ધ ઘી ખાઈએ છીએ, ત્યારે તેના લુબ્રિકેટિંગ ગુણો, તેના તેલી ગુણો હવાને શાંત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે। આપણા વડીલો કેટલા વૈજ્ઞાનિક હતા જ્યારે તેઓ ઘોડેસવારી કરીને લાંબા સમય સુધી મુસાફરી કરતા હતા, ત્યારે તેઓ હંમેશા તેમના કાન ઢાંકીને રાખતા હતા। અમે કાન સિવાય અમારા શરીરના તમામ દરવાજા ઢાંકીને રાખ્યા હતા। આપણા વડીલો પાઘડી પહેરતા હતા જેનો ઉપયોગ કાન ઢાંકવા માટે થતો હતો। આનો મુખ્ય હેતુ એ હતો કે જો કાન હંમેશા ઢાંકીને રાખવા જોઈએ તો હવાને લગતા કેટલા રોગો થઈ શકે। આપણા શરીરમાં હવા વધવાના લક્ષણો શું છે? હવાની સમસ્યાને કારણે શરીરમાં કેટલા રોગો ઉદ્ભવી શકે છે? અને આપણે આ તમામ હવા સંબંધિત રોગોની કાળજી કેવી રીતે લેવી જોઈએ? અમે આજના વિડીયોમાં આ તમામ પ્રશ્નોની વિગતવાર સંતોષકારક જવાબો સાથે ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે જાણીએ કે જ્યારે શરીરમાં હવાના દોષ વધે છે અથવા હવા વિકૃત સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે એવી કહેવત હોય કે ખોરાક વગર પેટ નથી હોતું, ત્યારે આપણા શરીરમાં કેટલી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આપણા શરીરમાં પેટમાં દુખાવો એટલે કે જ્યાં પણ દુખાવો થાય છે અને તે દુખાવો કોઈ અકસ્માતને કારણે નથી થયો અને જો તે ઊભો થયો છે તો તે હવા વગર થઈ શકતો નથી। ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, તમે ચાલી રહ્યા છો, બાઇક ચલાવી રહ્યા છો, તમે પડી જાવ છો અને અકસ્માતને કારણે તમને દુખાવો થાય છે। ભાઈ, જો અકસ્માતને કારણે દુખાવો થયો હોય તો તે તદ્દન અલગ છે, પરંતુ કંઈ થયું નથી અને તેના વગર શરીરને દુખાવો થવા લાગે છે। પછી ભલે તે માથાનો દુખાવો હોય કે પગમાં દુખાવો, આખા શરીરમાં જ્યાં પણ દુખાવો થાય છે, આ દુખાવો હવા વગર થતો નથી। હાર્ટ અટેક જેવી સમસ્યાઓ માત્ર હવાની વિકૃતિને કારણે જ થાય છે। આપણને લાગે છે કે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે અને તેથી જ હાર્ટ અટેક આવ્યો છે। આ સાચું છે, પરંતુ તે ખરાબ કોલેસ્ટ્રોલને હૃદય સુધી લાવવામાં હવા મહત્વની ભૂમિકા ભજવે છે અને પાર્કિન્સન જેવા ભયાનક અને ગંભીર રોગોના ઉદ્ભવનું મુખ્ય કારણ એ છે કે જ્યારે હવા ઉપર તરફ જાય છે ત્યારે તે છાતી સુધી વધે છે। જ્યારે તે મગજ કે માથા સુધી પહોંચે છે ત્યારે આપણા શરીરની અંદરની હવા ખૂબ જ વિકૃત થઈ જાય છે અને આપણા શરીરની અંદર લકવા, પેરાલિસિસ જેવા ગંભીર રોગો ઉદ્ભવે છે। માથાનો દુખાવો, પેટ સંબંધિત સમસ્યાઓ, કબજિયાત જેવી સમસ્યાઓ ઉદ્ભવતી તમામ સમસ્યાઓનું મુખ્ય કારણ શરીરની અંદરની વિકૃત હવા છે। આપણે એક શબ્દ સાંભળ્યો હશે, સંધિવા, રૂમેટિઝમ। આપણે એક શબ્દ સાંભળ્યો હશે, વાતવ્યાધિ। વર્તમાન સમયમાં તમામ પ્રકારના સાંધાના દુખાવા છે। આ તમામ રોગો અને સમસ્યાઓમાં
તમે જોશો કે શરીરમાં વિકૃત હવા ખાલી ઉપર ચઢે છે, હાડકાંમાંથી કડાકા આવવા લાગે છે, છાતીમાં ભારેપણું લાગે છે, લીધેલો ખોરાક સારી રીતે પચતો નથી, ખાટા ઓડકાર આવે છે. જ્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે સારી રીતે પચતો નથી અને અપચો થયેલા ખોરાકને કારણે શરીરમાં ઉત્પન્ન થતો ગેસ પેટમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે, જેના કારણે ઘણો ગેસ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, જમ્યા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જ્યારે તમે આ બધા લક્ષણો જુઓ ત્યારે સમજી લેવું કે શરીરની અંદર હવા મોટા પ્રમાણમાં વધી ગઈ છે. ક્યારેક તમને ખૂબ ભૂખ લાગે છે તો ક્યારેક તમને બિલકુલ ભૂખ નથી લાગતી. વાળ સાવ સૂકા થઈ જાય છે, આંખોની નીચે કાળા કુંડાળા વધવા લાગે છે, શરીર સાવ જકડાઈ જાય છે, શરીરની ચમક સાવ જતી રહે છે. જ્યારે શરીરમાં આવા લક્ષણો મોટા પ્રમાણમાં જોવા મળે ત્યારે સમજી લેવું કે શરીરમાં હવા ખૂબ વધી ગઈ છે. વગર વિચારે વધુ પડતું વિચારવાનું કોઈ કારણ નથી, પરંતુ તમે લાંબા સમય સુધી સૂતા નથી અને તમે તેના વિશે વિચારવાનું શરૂ કરો છો. ઊંઘમાં ખલેલ પડવા લાગે છે. એકવાર ઊંઘમાં ખલેલ પડે પછી જ્યારે આવા લક્ષણો દેખાય ત્યારે લાંબા સમય સુધી ઊંઘ આવતી નથી. સમજી લો કે શરીરની અંદર હવા ખૂબ વધી ગઈ છે. તમે બસ વાત કરો. જો કોઈ ગુજરાતનો વ્યક્તિ હશે તો તે તલનું તેલ કહેશે. જો દક્ષિણ ભારતનો કોઈ વ્યક્તિ હશે તો તે નાળિયેરનું તેલ કહેશે. જો તમે યુપી કે બિહારના વ્યક્તિને પૂછશો કે તેણે તેના ખોરાકમાં કયું તેલ વાપર્યું છે તો તે તરત જ સરસવનું તેલ કહેશે. કોઈએ તેના ખોરાકમાં કપાસિયા તેલ, રાઈસ બ્રાન ઓઇલ, મકાઈનું તેલ કે અન્ય કોઈ નકામું તેલ વાપર્યું નથી. વર્તમાન સમયમાં આપણે લોકોએ આપણા વડીલોના પરંપરાગત શુદ્ધ તેલ ખાવાનું બંધ કરી દીધું છે, જેમને શિક્ષિત માનવામાં આવે છે, અને આ કારણે સમાજમાં હવા સંબંધિત અનેક સમસ્યાઓ મોટા પાયે જોવા મળી રહી છે. જ્યારે આપણે ખોરાકમાં શુદ્ધ તેલ, શુદ્ધ ઘી ખાઈએ છીએ ત્યારે તેના લુબ્રિકેટિંગ ગુણો, તેના ચીકણા ગુણો હવાને શાંત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આપણે આપણા ખોરાકમાં જે વસ્તુઓ ખાઈએ છીએ તેમાં પવનને શાંત કરનારી શ્રેષ્ઠ વસ્તુ શુદ્ધ તેલ અને ઘી હતું. જો આપણા ખોરાકમાં શુદ્ધ તેલ અને ઘી નહીં હોય તો આપણે આપણા શરીરમાં વધેલા પવનને ક્યારેય શાંત કરી શકીશું નહીં. જો તમે કપાસિયા તેલ ખાશો, જો તમે મકાઈનું તેલ ખાશો, જો તમે સૂર્યમુખીનું તેલ ખાશો, જો તમે રાઈસ બ્રાન્ડ તેલ ખાશો તો ભવિષ્યમાં આપણો પરિવાર 100% પવન સંબંધિત સમસ્યાઓનો ભોગ બનશે. આપણી પ્રાચીન પરંપરા શુદ્ધ ઘાણીના તલ અથવા દિવેલ ખાવાની હતી. અમે શુદ્ધ ઘી વાપરતા હતા. જ્યાં સુધી આપણે તેનો ઉપયોગ કર્યો ત્યાં સુધી કોઈને હાર્ટ અટેક, લકવો, સાંધાનો દુખાવો, નાની ઉંમરે પીઠનો દુખાવો જેવી સમસ્યાઓ નહોતી, કારણ કે પવનને શાંત કરનાર શ્રેષ્ઠ પદાર્થ શુદ્ધ ઘી અને તેલ છે. ઘાણીનું દિવેલ, ઘાણીનું તલનું તેલ અને સંપૂર્ણ શુદ્ધ ઘી. અમે આ વસ્તુને અમારા ખોરાકમાં સામેલ કરતા હતા. જ્યાં સુધી આપણા સમગ્ર પરિવારના ખોરાકમાં આ વસ્તુ હતી ત્યાં સુધી તમે હવા સંબંધિત સમસ્યાઓ ટાળી શકતા હતા. હવા સંબંધિત સમસ્યાઓથી બચવા માટે બીજી આદત બનાવો. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ નિયમિતપણે તેના શરીર પર અભ્યંગ, તેલ માલિશ કરવાની આદત પાડે છે તે હવા સંબંધિત અનેક સમસ્યાઓ ટાળી શકે છે. તો તમારે શું કરવું જોઈએ? શુદ્ધ તલનું તેલ લાવો. ગરમીના દિવસોમાં જેમ કે મે અને જૂનની ગરમી અથવા ભાદરવાના પાછળના તડકામાં તમે નાળિયેર તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા જો તમને લાગે કે તલનું તેલ તમને ગરમ પડી શકે છે તો તમે તેના બદલે નાળિયેર તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ અઠવાડિયામાં 2 કે 3 દિવસ આ રીતે રાખો. સવારે સ્નાન કરતા પહેલા તમે તમારા આખા શરીર પર અભ્યંગ, તેલ માલિશ કરવાની આદત પાડો. જ્યારે આપણે નિયમિતપણે આપણા શરીર પર તેલ માલિશ કરવાની આદત પાડીએ છીએ ત્યારે શરીરની અંદરની વધેલી હવા શાંત થાય છે અને આપણે અને આપણો પરિવાર હવા સંબંધિત તમામ સમસ્યાઓથી બચી શકીએ છીએ. જો તમે ઈચ્છો છો કે શરીરની અંદરની વિકૃત હવા તમને નાની ઉંમરે બીમાર ન કરે, જો તમે ઈચ્છો છો કે વિકૃત હવા તમને નાની ઉંમરે બીમાર કરે, લકવા જેવી સમસ્યાઓ અટકાવો, જો તમે નાની ઉંમરે બ્લડ પ્રેશર, થાઇરોઇડ, હાર્ટ અટેક,
સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ રોકવા માંગતા હોવ તો ઘરના તમામ લોકોએ અઠવાડિયામાં 2 કે 3 દિવસ નિયમિતપણે આખા શરીર પર તલના તેલ અથવા નાળિયેર તેલથી માલિશ કરવી જોઈએ. આપણે જે કામ કરીએ છીએ, શારીરિક કામ, માનસિક કામ, અને તેના કારણે તેલ માલિશ આપણા શરીરમાં શક્તિનો ક્ષય દૂર કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે માથામાં તેલની માલિશ યોગ્ય રીતે કરીએ છીએ ત્યારે આપણા મગજને કુદરતી રીતે ઓમેગા ફેટી એસિડ્સ મળે છે, જે આપણી માનસિક ક્ષમતામાં વધારો કરે છે. તેથી જ અગાઉના સમયમાં તે ફરજિયાત કાયદો હતો કે જ્યારે નાનું બાળક શાળાએ જાય ત્યારે તેના માથામાં તેલ નાખવું ફરજિયાત છે. હવા સંબંધિત સમસ્યાઓ ટાળવાની ત્રીજી આદત પરસેવો પાડવો છે. પરસેવો શું છે? પરસેવો એટલે કોઈપણ રીતે આપણા શરીરમાંથી પરસેવો દૂર કરવાની પ્રક્રિયા. આપણું શરીર 3 રીતે આંતરિક સફાઈ કરે છે: મળત્યાગ દરમિયાન, પેશાબ દરમિયાન અને પરસેવો પાડવા દરમિયાન. અમે લેટ્રિન અને પેશાબ દ્વારા શરીરને સાફ કરીએ છીએ, પરંતુ વર્તમાન સમયમાં આપણા શરીરમાં શ્રમનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે અને આ કારણે જે લોકો પરસેવો પાડવાની પ્રક્રિયામાં છે તેમના જીવનમાં પરસેવો પાડવાની પ્રક્રિયા થતી નથી. જો આપણે આપણી ત્વચાના સ્ત્રોતોને સાફ કરવા માંગતા હોઈએ તો દિવસમાં એકવાર પરસેવો પાડવાની પ્રક્રિયા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે શું કરવું જોઈએ? આપણે તેલ માલિશ સાથે તડકામાં બેસવાની આદત પાડવી જોઈએ. જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે અઠવાડિયામાં 1 કે 2 વાર હળવી કસરત અને પ્રાણાયામ આસન કરવાની આદત પાડવી જોઈએ. જો તમે અનુકૂળ, યુવાન હોવ અને તમારું શરીર સક્ષમ હોય તો આપણે તેલ માલિશ સાથે સૂર્ય નમસ્કાર કરવાની આદત ચોક્કસપણે પાડવી જોઈએ. આપણે થોડા દિવસો તડકામાં કસરત કરવી જોઈએ, ચાલવું જોઈએ, દોડવું જોઈએ વગેરે. જ્યારે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પરસેવો પાડવાની કુદરતી પ્રક્રિયા થાય છે અને તેના કારણે આપણા શરીરમાં રહેલી અશુદ્ધિઓ બહાર આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ શરીર પર તેલની માલિશ કરે છે અને તેલની માલિશ કર્યા પછી જો તે પરસેવો પાડવાની પ્રક્રિયા કરે છે અને પરસેવો પાડવાની પ્રક્રિયા થાય છે તો સોનામાં સુગંધ ભળે તેવું કામ થાય છે. જ્યારે તમે તમારા શરીર પર તેલની માલિશ કરો છો અને તે પછી જો તમે કસરત કરો છો અને તેના કારણે જો તમારો પરસેવો બહાર આવે છે તો તમને ધીમે ધીમે તમારા શરીરમાં ખૂબ સારી ઊર્જાનો વિશેષ અહેસાસ થશે. સંપર્ક સારો રહેશે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે. તમારી કાર્યશક્તિ વધશે. તમારી પાચન શક્તિ સારી રીતે સુધરશે. તમે જે પણ વ્યવસાયમાં કામ કરી રહ્યા હોવ, ભલે તમે શારીરિક કામ કરી રહ્યા હોવ કે બૌદ્ધિક કામ, તમારી કાર્યક્ષમતામાં ઘણો સુધારો થશે. જો તમે તેલ માલિશ પછી પરસેવો પાડવાની આદત પાડશો તો આ પરસેવાની પ્રક્રિયા હવાને લગતી તમામ સમસ્યાઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. વાયુ દોષોથી બચવાનો ચોથો ઉપાય છે ખુશ રહેવું, સારી ઊંઘ લેવી, પ્રકૃતિમાં થોડી ઠંડક રાખવી, સારા પ્રાણાયામ કરવા, સ્વસ્થ જીવન જીવવું. જેટલું ખોરાક મહત્વનું છે. વર્તમાન સમયમાં આપણે વગર કારણે પરોઢ સુધી જાગતા હોઈએ છીએ અને તેના કારણે આપણે ખુશ રહી શકતા નથી, એટલે કે સારી ઊંઘ લઈ શકતા નથી. ઘણા લોકો કહે છે કે આપણે 8 કલાક સૂવું જોઈએ. ઘણા લોકો કહે છે કે આપણે 6 કલાક સૂવું જોઈએ. ઘણા લોકો કહે છે કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. આ બધું સાચું છે. તમે કેટલા કલાક ઊંઘો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ જો તમે ઓછા સમયમાં પણ સારી ઊંઘ મેળવી શકો છો તો કલાકો સુધી સૂવાની સરખામણીમાં ટૂંકા કલાકની ઊંઘ પણ તમને સારી ગુણવત્તાનું સ્વાસ્થ્ય આપી શકે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે જે રીતે સારા ખોરાકની જરૂર છે તેવી જ રીતે સારી ઊંઘ એ મનનો ખોરાક છે. તમે ગમે તેટલું ખાઓ, તમે સારું પૌષ્ટિક ખોરાક ખાઈ શકો છો, પરંતુ તેનાથી તમારું મન શાંત રહેશે નહીં. જો તમે તમારા મનને શાંત રાખવા માંગતા હોવ તો સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ માટે રાત્રે પગના તળિયે માલિશ કરવાની આદત પાડો. સૂતી વખતે નાકની અંદર દેશી ગાયનું ઘી કે તલનું તેલ નાખીને નસ્યકર્મ કરવાની પ્રક્રિયા છે. જો તમે આ પ્રક્રિયા કરશો તો તે તમને સારી ઊંઘ લાવવામાં પણ મદદરૂપ સાબિત થશે.
જો તમને મોઢું ભરાય ત્યાં સુધી જાગવાની આદત હોય તો તેને ટાળો. રાત્રે 10 કે 11 વાગ્યા પછી સૂવાનો પ્રયાસ કરો. એકવાર તમને સારી ઊંઘ લેવાની આદત પડી જાય પછી આ આદત લાંબા સમય સુધી સ્વસ્થ અને ફિટ રહેવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. આપણે ખાસ સમજ્યું છે કે રાત્રે 11 થી 2 વાગ્યા સુધીનો સમય સારી ઊંઘ લેવા માટેનો શ્રેષ્ઠ સમય છે અને જો આપણે આ સમયે જાગતા રહીએ અને ઊંઘીએ નહીં તો વધુ પડતા વિચારો જેવી સમસ્યાઓ ઊભી થશે અને તેના કારણે ચિંતા અને ડિપ્રેશન આવશે. લોકો નાની ઉંમરે અને નાની ઉંમરે આવી તમામ સમસ્યાઓથી પીડાય છે. પવનને શાંત રાખવાનો પાંચમો સૌથી મહત્વનો ઉપાય એ છે કે આહારમાં ખાટી અને ખારી વસ્તુઓનું મિશ્રણ કરવું અને તેમને ખોરાકમાં સ્થાન આપવું. ચાલો આપણે સરળતાથી સમજીએ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે 6 પ્રકારના સ્વાદમાં વહેંચાયેલો છે. શાસ્ત્રોની પરિભાષામાં તેને મધુર, ખાટા, ખારા, કડવા અને તુરા કહેવામાં આવે છે. આ મધુર રસ આજે તે ખાટો રસ છે. આ ખારો રસ પવનને શાંત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેથી આપણે મોસમી ફળો ખાવાનો આગ્રહ રાખવો જોઈએ જે મીઠા હોય. આપણે સિઝનમાં મળતા ખાટા ફળો ચોક્કસપણે ખાવા જોઈએ અને યોગ્ય માત્રામાં મીઠું લેવું જોઈએ. જો તે લેવામાં આવે તો તે પવનને શાંત રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. પરંતુ આ ત્રણેય વસ્તુઓ પણ જો જરૂરી માત્રા કરતાં વધારે લેવામાં આવે તો સમજવું જોઈએ કે તે શરીરમાં વાયુ દોષને મોટા પ્રમાણમાં વિકૃત કરે છે. વર્તમાન સમયમાં લોકોની એવી માન્યતા છે કે મરી જેવા તમામ તીખા મસાલા વાયુને શાંત કરે છે. આ બિલકુલ સાચું છે. પરંતુ જ્યારે આ તમામ મસાલા જરૂરી માત્રા કરતાં વધુ લેવામાં આવે છે ત્યારે તે વધુ પડતા મસાલા વાયુને શાંત કરવાને બદલે તેને વધુ વિકૃત કરે છે. તેથી આપણા આયુર્વેદનો એક સ્પષ્ટ સિદ્ધાંત છે જેને ખાસ સમજવો જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ કે જે દરેક જગ્યાએ વર્જિત છે તેની માત્રા જરૂરી માત્રા કરતાં વધારે થઈ જાય છે ત્યારે તે ફાયદાકારક નથી હોતી. આપણે ગમે તે ખોરાક ખાઈએ છીએ, આપણે ગરમ મસાલા ખાઈએ છીએ, આપણે અજમો ખાઈએ છીએ, આપણે આદુ ખાઈએ છીએ, આપણે સુવા ખાઈએ છીએ, આપણે કાળા મરી ખાઈએ છીએ, આપણે અળસી ખાઈએ છીએ, આપણે લવિંગ ખાઈએ છીએ. આ તમામ પ્રકારના ગરમ મસાલા વાયુને શાંત કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. જો આપણે જણાવેલ ખોરાકને આપણા ખોરાકમાં સામેલ કરીએ તો આપણે આ વિકૃત વાયુને શાંત કરવાના કાર્યમાં ચોક્કસપણે સફળ થઈશું. તો શરીરમાં વાયુ દોષ વધતા અટકાવવા માટે કઈ વસ્તુઓ છે? ચાલો આપણે શું ટાળવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે વિશે પણ થોડી માહિતી મેળવીએ. ગુવાર, ભીંડા, પાપડી, તુવેર, વાલ, વટાણા જેવા બીજવાળા તમામ શાકભાજી ખાવા માટે સારા છે, પણ જ્યારે તે વધુ પ્રમાણમાં લેવામાં આવે ત્યારે તે ગેસ ઉત્પન્ન કરનારા છે અને ગેસ વધારવાના ગુણોને કારણે તે શરીરમાં સારી રીતે પચી શકતા નથી. કારણ કે તે પચવામાં ભારે હોય છે, તે પચ્યા ન હોવાને કારણે શરીરમાં મોટા પ્રમાણમાં ગેસ દોષ પેદા કરે છે. તેથી આ બધી વસ્તુઓ ઓછી માત્રામાં ખાઓ. જો તમારે તેને ખાવું હોય તો શિયાળામાં ખાઓ અને સારી માત્રામાં ઘી અને તેલ સાથે ખાઓ જેથી આપણે તેના ગેસના વિકારના ગુણોને દૂર કરી શકીએ. આપણે જે કઠોળ ખાઈએ છીએ તેમાં આપણે મગની દાળ અને મસૂરની દાળને વધુ સ્થાન આપવું જોઈએ. તુવેર, ચણાની દાળ અને ચણા એ બધા સારા કઠોળ છે, પણ મગની દાળની સરખામણીમાં આ તમામ કઠોળ શરીરમાં ગેસ વધારે છે. તેથી આ બધી કઠોળ ઓછી માત્રામાં ખાઓ. આપણા ખોરાકમાં મગની દાળ અને મસૂરની દાળને વધુ સ્થાન આપો. તમામ વાસી ખોરાક શરીરમાં ગેસને મોટા પ્રમાણમાં વિકૃત કરે છે અને જ્યારે વાસી ખોરાકની વાત આવે ત્યારે આપણે તરત જ સમજવું જોઈએ કે જે પણ ખોરાક સવારે આપણા ઘરમાં તૈયાર થાય છે તે સાંજે તૈયાર થાય છે, તેથી તે વાસી થઈ ગયો છે. વાસી ખોરાકની આ એક જ વ્યાખ્યા નથી. તમે જે બેકરી ઉત્પાદનો ખાઓ છો તે બધા કેટલા દિવસો પહેલા બનાવવામાં આવ્યા હતા. આ બધો વાસી ખોરાક છે. આપણે જે પેકેટ ફૂડ ખાઈએ છીએ તે કેટલા દિવસો પહેલાના છે. આ તમામ પ્રકારના ખોરાક વાસી ખોરાક છે. પરંતુ જ્યારે આપણે પેકેટ ખોલીએ છીએ ત્યારે તે આપણને સુંદર લાગે છે,
તે સલામત લાગે છે, આપણને તેની અંદર કોઈ ફૂગ વગેરે દેખાતી નથી, તેથી આપણે માની લઈએ છીએ કે તે તાજું છે. આ જરા પણ તાજું નથી. તેમાં મોટા પ્રમાણમાં ગેસ વિકૃતિ પેદા કરનારા તમામ પ્રિઝર્વેટિવ કેમિકલ્સ નાખવામાં આવે છે. તેથી આપણે આવી વસ્તુઓને ક્યારે આપણા ખોરાકમાં સામેલ ન કરવી જોઈએ. મોટા પ્રમાણમાં ઠંડી વસ્તુઓ પીવી. ઠંડા આઈસ્ક્રીમ વગેરે ખાવા, કોલ્ડ ડ્રિંક્સ વગેરે પીવા, ખૂબ ઠંડી સોડા વગેરે પીવી. જ્યારે આપણે વારંવાર ઠંડુ ખોરાક ખાઈએ છીએ ત્યારે તે મોટા પ્રમાણમાં ગેસને વિકૃત કરે છે. ઉનાળાના દિવસોમાં ઠંડી વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. પરંતુ વર્તમાન સમયમાં હવે આપણે શિયાળાના દિવસોમાં પણ આવી ઠંડી વસ્તુઓ ખાવાનું શરૂ કર્યું છે. વર્તમાન સમયમાં લોકોએ શિયાળાના સૌથી ઠંડા દિવસોમાં પણ 365 દિવસ આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું છે. ત્યારે આપણે ખાસ સમજવું જોઈએ કે જે વસ્તુ આપણી જીભને ઠંડી લાગે છે તે તમામ ઠંડી વસ્તુઓ શરીરમાં ગેસને વિકૃત કરે છે. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણા શરીરમાં હવા મોટા પ્રમાણમાં ન વધે અને વધ્યા પછી તે આપણા શરીરમાં ગંભીર બીમારી ન પેદા કરે, તો જ્યારે પણ આપણે મુસાફરી કરીએ, જ્યારે પણ આપણે બાઇક વગેરે ચલાવીએ, ત્યારે આપણે પવનથી કેવી રીતે બચી શકીએ? આપણા વડીલો એટલા વૈજ્ઞાનિક હતા કે જ્યારે તેઓ ઘોડા પર સવારી કરતા અને લાંબા સમય સુધી મુસાફરી કરતા, ત્યારે તેઓ હંમેશા તેમના કાન ઢાંકીને રાખતા હતા. કાન સિવાય આપણા શરીરના તમામ છિદ્રો ઢાંકેલા છે. આપણા વડીલો પાઘડી પહેરતા હતા અને કાન ઢાંકતા હતા. આનો મુખ્ય હેતુ એ હતો કે કાન હંમેશા ઢાંકીને રાખવા જોઈએ. આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, જે હવામાનમાં રહીએ છીએ તે એવું વાતાવરણ છે કે ત્યાં હવામાં વિકૃતિ આવવાની શક્યતા વધુ હોય છે. વાતાવરણમાં શુષ્કતા વધારે છે. આવા સમયે જ્યારે આપણે મુસાફરી કરીએ છીએ, બાઇક ચલાવીએ છીએ, બાઇક સવારી કરીએ છીએ વગેરે, જો આ કાન ઢાંકવામાં ન આવે તો હવાની સમસ્યાઓ 100% વધી જશે, કારણ કે કાન દ્વારા શરીરમાં મોટા પ્રમાણમાં હવા પ્રવેશવાની શક્યતા વધુ હોય છે. તેથી ચાલો આપણે કાળજી લઈએ અને જ્યારે પણ તમે મુસાફરી કરી રહ્યા હો, સ્કૂટર ચલાવી રહ્યા હો અથવા બાઇક ચલાવી રહ્યા હો ત્યારે હંમેશા તમારા કાન ઢાંકવાનો આગ્રહ રાખો. આપણે હેલ્મેટ અથવા કપડું પહેરી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણા કાન પર પવન ફૂંકાય છે ત્યારે તે આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણા શરીરની હવાને મોટા પ્રમાણમાં વિકૃત કરે છે. જો આપણે ઉલ્લેખિત આહાર અને ઉલ્લેખિત નિયમોનું પાલન કરીએ તો આપણે અને આપણો પરિવાર હવા સંબંધિત સમસ્યાઓથી 100% સુરક્ષિત રહીશું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત. ધન્યવાદ.